ફટાફટ આખા પોટા વાગીશું તો ફટાફટ આવશે તો આપણે બધો મારશે અમે અરે લઈ લો ફટાફટ લઈ લો હેટ 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 લાવો પણ નાખવાનું મારો એ હઈ લાકડો તો લાઈન મેં લેતો લ્યા એટલે રમેશ હા? આ શિયાળામાં ડબલું લઈને જવું ને ઠંડા પાણી કાઠું કોમ છે તો એમાં શું કોમ પાણી લઈને ક્યાં જવાની જરૂર આપડે અરે હાથ ઠડી જાય ઠંડા પાણી અરે એકલી વાસ મારો વાસ ગંધ મારા ગંધ અલા યાર એરંડાના પત્તાથી કામ ચલાવી દેવાનું સમજા એરંડાનું પત્તું હોય ને એનાથી આપણે કામ ચલાવી લેવાનું એમાં શું હોતું છે હા કોઈ ખબર ના પડે રમેશિયા હા પોણી વગર આવ્યો તું એરંડાથી કામ ચલાવી દીધું અરે એરંડાથી કોમ ચલાવાતું છે તું કોઈ કહેતો ને ગામમાં હું કોઈ નહીં કહું રમેશિયા હા આ તારું ડબલું ચો હતા લે હા રે તારી ચૂપ ને મારી ચૂપ કોઈ કહેતો નહીં બાહુ ગામમાં આ તો આપણે બે એક જ છીએ કોઈ નહીં કેવું હેરો ચલો કોઈ નહીં કેવું એ રમેશ હા આ શિયાળાની ઠંડીમાં તું મહિનામાં કેટલી વખત નહીં બંકો છે ને મહિનામાં એક જ છે ના 32 તારીખે હા ના લુગરો નો બગાર હા ના પાણી નો બગાર કેવું પડે ભાઈ તને હા હા તો એવું તા ને આપડે ભાઈ અલા લાલા હા બોલ ને ભાઈ આ ઠંડી જબરજસ્ત પડે શિયાળાની બરાબર એટલે તું લાકડો નો વેત કરીને રાખજે આ તો ડબલો નાખી દો આપણે લાકડાનો વેચતા જ નાખીએ કોનો ફોન આવ્યો હેડતો હાલો બોલ સુરપંખા ડોહા, હું ખેતરમાં ભેંસો માટે ચાલ લેવા જઉં લાકડો ઘેર નહીં ને લાકડો લેતા આવજે કે રોજે નહીં ને કશું નહીં કરે રોજે પૂછે મળી જાય એ તું ચિંતા કરે નહીં મેં ઘરની પાછળ બધો લાકડો હંતાડીને રાખેલો છે ને એ કોમમાં આવશે અને તું ખેતરમાં ચાર લઈને હરખી રીતે આય ઘેર ભેંસ દોવાની છે થોડી સમજ આખો દાડ ફોન કરમાં નહીં તો સમજી જ છો ડોહા, તું અમારે લાકડો લેતા આવજે મને લગા છે ઘેર જવું ને એવો તો ખાર ચડ્યો છે ને જુદી કરી નાખું તું આય તો ખરા લાકડો લઈને પેલા તું ડિસ્ટર્બ કરે નહીં બાબા લાલા હા આજે ગેનજીભાઈ ઘરે નથી એમના ઘરના પાછળ લાકડા પડે છે ને હા. તે આપણે ખેતરમાં તાપ કરવા થશે ઉઠાઈ લઈએ બરોબર, ઉઠાઈ લઈએ, ચાલ ચાલ ઉઠાઈ હેટ હેટ જોજે હો ના ના ઉભો રે પેલા ઉભો રે કોઈ હોય ના કોઈ નહીં એ ગેનજીભાઈ નહીં બહાર જે લાગે એ ફટાફટ લઈ લે હા ઉતા કર ફટાફટ આખા પોટા વાગીશું તો ફટાફટ આવશે તો આપણે બધો મારશે અમે અરે લઈ લો ફટાફટ લઈ લો હેટ હેટ અભાર લાલા હા રમેશ આતે આપણે તો લાકડો તો લઈ દીધો અને આપણે તો તાપ ખેતરમાં કરશું પણ ગંજીભાઈ છે ને આજ ભૂસે હુડા ઠૂઠા બરાબર ના હા. હા ખેતરમાં થયા બેનો કેળો ને કમર બધી રહી ગઈ મારતો પાડીઓ નાખતા નાખતા કંટાળ્યો બસ અલે ઘરમાં કોઈ સગ નહીં અરે ક્યો ગઈ એ પાણી લાવજે થોડો પીવડાવજે હવે જલ્દી હેડ ને હું દોઢી હેડ એમ જલ્દી લાઈને પાણી થાકી જઈશે ચાલ લેવા જોઈતી ચાલે પાણી પીવાનું છે ને નહીં તળાવનું તાણ ઘરનું છે તને હારી રીતે જોણું છું તું નક્કી ના કરી તું ગમે તે પાણી ગમે તે પીવડાવી દે હા આટલો વડો તો કાઢ્યો છે આટલો વરસ તને હારી રીતે જાણું છું પાણી સારું છે ને હા જ્યાર પીને મરાઈને નાખી પાછું હટ હટ જા ઘરમાં હોય છીએ મારી હારી ખબર હતી મને કે આ નાટક કરવાની જ છે એકલું મેઠું નાખીને લાવ્યો પાણી આ પાણી કોણ પીએ તું પીએ આજ તું જો આજે આજ તારા આજ રાતે તારી ગઈ નાખો એકલું પાણી પીવડાવ્યું છે ખારું લૂણ તને મરચું નાખીને પીવડાવું હા તું થાક લાગે ઊંઘું શાંતિથી સોઈ લે હે રામ એ હોભળો છો એ રોધવા બેઠું છું લાકડો લેતા આવો વાને ચો હાલ ઊંઘ આય ને ઊંઘ બગાડે છે વાને એક તો એ તું જાતે જઈને લઈ આય ને ઘરની પાછળ પડ્યો એ લઈ આવો તમે તઈ નહીં મોને આખી જિંદગી કંટાળો લેવરાયો છે લોકોને મારે હું કેવું હે રામ લાકડો લેવા બહેરાની ઉપજ ચો ઓછી છે હારું લાકડો લાવવાનું ખેતરમાં જવાનું ભેંસની ચારો એ લાવો પણ નાખવાનું મારો એ હઈ લાકડો તો લાઈન મેં લેતો લ્યા રસોઈ કરવા માટે તો હવે એ તો વાત સાચી લાકડો પણ હારું બહેરું ચાજુ લ્યા તો તોડ્યો યાર હવે લાકડો ખોળવો કે બહેરામ ખોળવું હારું તું હોય બેઠી છે હું આખું ગોમ ફરી ફરીને તને ગોત્યો પણ તોય ના બોલે ઘરમાં બેઠી બોલતો ખરી મૂવી ક્યાંથી આવીને બેઠી છું
તે હું કરવા બેઠી છે રોજ્યું કે નહીં? લાકડો તો લાયો પણ 1 મહિનાથી એવો કોક ભેટી પડ્યો છે તો લઈ જાનો. આ ચૂડા આગળથી મૂકેલો હતો ને કોઈ લાકડો લઈ ગયું. તું તારા પૂરતું કરી નાખ્યું તો મારા માટે કોઈ રોજ્યું નહીં. ખબર હા રમેશ બોલ આ લાકડો છે ને અત્યારે બારતો નહીં. ખબર હું તને કહું રાત્રે બારવાનો આપડે પોણી વરે ને એટલે બારવાનો. આ ગેનજી ભાઈ હોકે ફોફા મારતા તારી માટે ગમે એમ આખી રાત તાપશે. તમ ગેનજીભાઈ ઢીલા લમણે અલ્યા ચોક ભમરાળો આવ્યો ને તે લાકડો મેલ્યો તો મેં તે ચોક લઈ ગયો. અલ્યા લાકડો તો મારા જેવો જ લાગી. તું લાયો તો એવો જ છે આ તો લાકડો. લાખો તો એક કરીને વ્યાઈને થઈને ભાઈઓ લાવીએ તળાવમાં. તું તલામથી ખોટા વાગે દેખાતું નહીં તમને. અલ્યા લાકડો હું લાવ્યો એવો જ છે. બપોરે લાવ્યો તો રસોઈ કરવા. એ ગેનજીભાઈ હોભરો આ લાકડો તમારે એને હું સમજ આદમી જેન્ટ્સ નો ફોટો હોય તો ઓળખાય, લાકડો નો ફોટો ઓળખાય યાર. લાકડો તો એક જ જેવો આવું બધાય. વાહ 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 વાહ. આ લાકડો હું લાવ્યો મને ના ખબર હોય. આ લાકડો હું લાવ્યો મને ના ખબર હોય. લ્યા ના હોય લાકડો તો એક જ જેવો આવું. તને હવે શું કહું હું. આ લાકડો લાવ્યો તો ને બપોરે તો મારે બપોરે રોધવાનું નહીં કોઈ નહીં. બહેરાએ સીધો બારોબાર ગાડી મૂક્યો છે કે ગામમાં ખાઈને આવો. હું હજુ ગાધા વગર આવ્યો છું. બ્રો પૂછ્યા છો? ભૂખ્યો છું ને. ઓનલાઈન મંગાવી દો. એટલે ઓનલાઈન મંગાવું પણ ખીચામાં પૈસા તો હોવા જોઈએ ને. પાકીટ જ નહીં લાવ્યો. ઘેર ભૂલી ગયો. બહેરાએ ધતકાર્યો. હું તો નીકળી ગયો ડાયરેક્ટ ગામમાં. આ તો હોય આવી તને ખબર પડી. હવે કઈ રીતના લાવવું કે નહીં મારા પણ પૈસા નહીં મંગાવી દેડો. આ બે હવાડો મંગાવી હેડો. મંગાવી બે હા ચાલા જા તું એ ઠોઠાનો હળદરનો ઓર્ડર આપજે. ફોન કર. મોત્યાન ફોન કરી દે. લે નંબર આલુ કર દે ફોન. આલી જાય ગેનજીભાઈ ખવડાવીએ. વાત કર. લે હું વાત કરું. લે લે કર. હેલો હા તો ખબર આ જમવાનું આપડે પનીર ટીકા કો તો છોલે ભટુરે જે હોય જલ્દી ફટાફટ લઈને આય. અમારા ભાઈને ભૂખ લાગી છે. હો જલ્દી આય. હા 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 ઓકે ડન. હવે તને કહી દઉં મારા ઘરથી આવી હતી ને એની એકલું ખાવાનું લઈને આવતી રહી ઘેર. હવે એને ખબર પડશે પનીર ટિક્કા ને ભટુરે મંગાવ્યું છે ને બસ મજા મુએ એસ મારું હોય તમારી જોડે મજા આવશે. કેટલો ટાઈમ લાગશે આવતો? અભી હાલ જ 15-20 મિનિટ. હેલો ઓર્ડર તો કરી દીધો હો. લાવો 100 રૂપિયા. અરે ખીચામ પાકીટ ને કીધું ખરા બપોરે નીકળી છું નહીં. ખીચામ પૈસા તો હવે કેટલા હું અત્યારે 100 રૂપિયા. એટલે મારા જો તમને ખબર તો હવા છે ના આવ્યો બધું પણ નાવા આવ્યો તો લે 100 રૂપિયા. બી આવ્યો. મારા જોઈ નહીં રમેશ. હવે બે 2 મિનિટમાં હું આવું હાલ જ. ગમે જલ્દી તે કરું. જલ્દી આવજો પાછો. ઓર્ડર વાળો તો ઉધી આવી જાય. શું કરે જલ્દી આવજો પાછો. હા ભાઈ કે ભૂસે મરી જાઉં. A few moments later. આ હું નાટક કરીને આવ્યો તું? તમે જુઓ મારી કળા. તારી કળા જોઈએ હેડતા. ઓર્ડર વાળો આવી ગયો. હવે જુઓ તમે મારી કળામત હું શું કરું છું એ. હું વાત કરી હા કરામત વાની જોઈ પડશે. લે હો જોઈ પડશે. ઓર્ડર લાવ. હા લાવ. જો તમારો ઓર્ડર 500 રૂપિયા થયા. લાવો. 500? હા. એમને કેમ નથી પહેરી? ઘરે હશે. હા ઘરે 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 થોડું ચાલે. અમારા કાયદા કેવા થયા છે તને ખબર પડી છે. અમારો જવાબ આલવો પડે સરકાર. હવે હું કરું પણ તો થોડું એવું ચાલે. તો પણ હું કરું જવું કે નહીં? જવાનું 500 રૂપિયા 1000 રૂપિયા ચાલન થયું છે. 500 રૂપિયા જ છે મારી જોડે તો. હા તે એમ 500 રૂપિયા લાવ. ઓર્ડર ના કોણ આપશે? ઓર્ડર ના મારી વાત સાંભળ. હા 1000 રૂપિયા ચલન થયું છે ને. હા આ 500 રૂપિયા ઓર્ડર ના અને 1000 થયા છે ને 500 નહીં લેવા. નીકળ ચાલી ફટાફટ અહીંયા આવવાની જ કરું. જમવા લાવી દીધું? હાલો વગર પૈસે કઈ રીતના લાવ્યો? જોઈને મારી કળા. આ ઈમનામાં માથામાં વાર નહીં ગયા. હા કરામત થવાની લે. હમ
ખાઓ તમે તાર જમો. તાને જમવાનું અરે જમવું તો પડશે જ ને તાને. હોટલ આગળ બધું આવી ગયું. હા બધું લાવી દઉં. એમને માતા આપણી કરા છે. ઓહો પનીર ટીકા પાપડ લાવી દીધું. બધું હા? ચટણી બટની બધું છે. કચુંબર બધું. હવે એક કામ કર શાંતિ તો દઈને ખાઈએ હવે. હા, એ લઈ લે આ ચલો. લઈ લે આ લઈ લે આ લઈ લે આ દઈ દે. લઈ લે તો શાંતિ થી ખાટલી કણ ખાઈએ. મજા આવી ને? મજા આવી. જોઈ આપણી કરા. તારી કળા ખરી પણ એક કામ કરજે હા. અઠવાડિયા પછી ફરીવાર મળજે અને આ વખત તને કદી પેલો આવ્યો તો ને ઓર્ડર લઈને આવ્યો તો ને પેલું છોકરું એ છોકરા ફરીવાર પકડવાનું શું કરવાનું ખરે આ વખત મીઠાઈ મંગાવવાની લ્યા મજા આવશે. મીઠાઈ મજા આવશે મીઠાઈ ને પણ બીજું ધ્યાન રાખજે બે ત્રણ જાતની મીઠાઈ લાવું. અરે મીઠાઈ તો તું લાવજે આજ વીક બેની છે ને તારી મીઠાઈ છે ને ઢોકા ભેગી પાછળથી ગાડી નાખશી એનો બાલ નહીં પણ કરાવત સારી. કરામત અને તને કહી દઉં આ વખત વીક કાઢી આ કપડો કાઢી બીજો કપડો પહેરીને જવાનું તારે અરે એવી જાદુ કરું ને તમે જુઓ ખાલી ભલા મોસ. અરે મજા આવી તારી ગયો જાતે પણ શીખવી પડશે ખરેખર શીખવાડી દઉં. અરે બરોબર છે બરોબર ખાવાનું માંગે નહીં. લેડો તાન મજા કરો મજા કરો. અને હવે સાચી કહી દેજો ખાવાનું બનાવવાનું હોય હજી ધરાઈ જાય કમ્પ્લીટ. લે તારે કાચીને કહેવાની છે વાત કરી તું અઠવાડિયા સુધી કહેવાનું નામ જ નહીં લેવું કેમ કે તને કહું આપણે તો આજ કરું છે કેટલા દાડા માગી માગી ખા વાત સાચી છે તમારી. હા? વાત સાચી છે તમારી. અલ્યા મને હેરાન કરે છે ને તને કહી દઉં શું વાત કરો? ખરા બપોરે ખાવા આલ્યા વગર મને તગડ્યો છે હોયથી ના હોય. તો મારું તમે પેટ છે તારામાં ને જોડે આટલું જ રહેવાનું. આ તારા મારી પાસે આવી જાણો તો મને ભૂસા નહીં કાઢું. ભૂસા નહીં કાઢીએ. કઈ વાંધો નહીં. અરે એક કામ કરો લાકડો તમે જ લઈ જતા ને એ વખત ચોર છો તમે એક જાતના ચોર છો હવે ખબર પડી ના પકડાઈએ. ના પકડાઈએ. હવે ના પકડાઈ ગયા ને ખવડાવી આ પકડાઈ ગયા તમે ખવડાવી ના પણ હાટો. તમને કાચી ગેતી દાબી ના ખવડાવી. દાબી ના ખવડાવ્યું. તમે ખવડાવ્યું છે પણ ખબર પડશે મારો બૈડો જુદો થઈ ગયો છે એ કોણ માર ખાશે લાકડા લાવવાના નહીં ને આવી તો ખાઈ જવાનું. ના હવે એક કામ કરો લાકડો તો તમારે લાવવાનો જ પણ અમે ઉઠાઈ જાવ. ભાઈ મારા ઘરમાં તમે ઝઘડો ગાલવા આયા હતા હવે ખબર પડી પણ હવે તમને ખબર પડી હવે બૈડા તમારા લાલ થઈ લાકડી લઈને આવશું મારો તમે ખવડાય મારે લે અલ્યા 1000 રૂપિયા ચાલન તો કપાયું પણ પાવતી લેવાનું તો ભૂલી જ ગયો પાછું જવું પડશે લાગે. ઉભા રહ્યો શું છે? તમે જ લીધો તો ને ઓર્ડર હા તો પાવતી તો લાવો 1000 રૂપિયાની. પાતી શની ચલવાન કરો. એવું ના હોય પાવતી આલી પડે પણ હા નીકળવાનું કરો. પાતી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરું તમે જો